તળાજા પંથકમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ બન્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં એક જ દિવસમાં 2 હત્યાથી તળાજા પંથક હાથમચી ગયું છે। હીરાના વેપારીને તળાજા લાવી મોતની વાત હજુ તાજી હતી ત્યાં જ નજીકના પાવઠી ગામના યુવકને બાળકોના ડખામાં પાડોશી યુવકે શરીરનો ઘા છાતીમાં ભાગે મારતા યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે તળાજા પોલીસ મથકે માહિતી મુજબ તળાજાના પાવઠી ગામે રહેતા મંજુબેન જીતુભાઈ સરતાભાઈ ડાભીએ એવા મતલબથી ફરિયાદ નોંધાવી હતી કે પાડોશમાં રહેતા બાળકોના ડખા બપોરના 4:30 વાગ્યાના સુમારે થયો હતો। જે બાબતે મંજુબેન પાડોશમાં રહેતા અશ્વિનભાઈ સોમાભાઈ પરમાર તથા પરેશ સોમાભાઈ પરમારના ઘરે કહેવા જતા બોલચાલી થઈ હતી અને તે દરમિયાન ઘરે પાછા ફરતી વખતે મંજુબેનને એક થપાટ મારતા રોડ ઉપર પડી ગયેલ, ગળો દબાવી પાટા માર્યા હતા। બાદમાં ઘરે આવી મંજુબેને તેના પતિ જીતુને ફોન દ્વારા જાણ કરતા ઘરે આવીને મંજુબેન અને તેમના પતિ જીતુભાઈ પાડોશમાં રહેતા તેઓના ઘરે ઠપકો આપવા ગયા હતા। તે દરમિયાન એક શખ્સે શરીરનો ઘા છાતીના ભાગે મારી ઈજા કરી હતી। ઈજાગ્રસ્ત યુવાનને તળાજા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો। મૃતદેહને પીએમ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। હત્યાના બનાવ અંગે પત્ની મંજુબેને અશ્વિન સોમાભાઈ પરમાર તથા પરેશ સોમાભાઈ પરમાર વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।